વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્વામિનારાયણ ગુરુકુળ કળભા દ્વારા આજની કોરોના જેવી મહામારીને ધ્યાનમાં લઈ સ્વામિનારાયણ ગુરુકુળ કળભાના મેનેજિંગ ટ્રસ્ટી સાહિત્ય આચાર્ય સત્સંગ ભૂષણદાસજી સ્વામી તેમજ અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા ઓનલાઈન શિક્ષણનું કાર્ય અમારા સ્ટાફ મિત્રો અવિરતપણે કરી રહ્યા છે. એનો આપ સૌ વિદ્યાર્થી મિત્રો લાભ લેતા હશો એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આજે આપણે આગળ વધીએ છીએ. ચેપ્ટર 15ની અંદર આર્થિક વિકાસમાં ગયા પિરિયડમાં આપણે જોયું તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આજે આપણે જોયું છે ભારતીય અર્થકારણનું માળખું. ભારતીય અર્થકારણના માળખાને 3 સ્વરૂપમાં વહેંચવામાં આવેલું છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો આજે ભારતીય અર્થતંત્રના માળખાને જે 3 સ્વરૂપમાં વહેંચવામાં આવેલું છે એની અંદર કે ભાઈ આજે પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘાબત્તા ઉછેર, જંગલો, વન્ય પેદાશોનું એકત્રીકરણ. વન્ય પેદાશો એટલે જંગલોની અંદરથી એકઠી કરવામાં આવતી લાખ, મેણ, ગુંદર, ટર્પેન્ટાઇન એનું એકત્રીકરણ અને કાચી ધાતુનું ખોદકામ, આ બધાનો સમાવેશ એ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. આઝાદી પહેલાં ભારતમાં પ્રાથમિક ક્ષેત્ર ઉપર ભારણ વધારે હતું. ત્યારબાદ માધ્યમિક ક્ષેત્ર, એમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગ, રંગ, રસાયણ, કાપડ, દવા, તૈયાર વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગો, બધા ઉદ્યોગોનો સમાવેશ આમાં થાય છે. રંગ, રસાયણ, દવા, કાપડ, આ બધાનો સમાવેશ. ટાંકણીથી માંડીને અણુશસ્ત્રોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો, ટાંકણીથી માંડીને અણુશસ્ત્રોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનો સમાવેશ એ માધ્યમિક ક્ષેત્રની અંદર કરવામાં આવે છે. સેવા ક્ષેત્ર, સેવા ક્ષેત્રની અંદર આપણે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ, મનોરંજન, બેન્કિંગ, સંદેશા વ્યવહાર, વીમો, ગેસ, વીજળી, દરિયાઈ સેવા, હવાઈ સેવા, દરેક સેવાનો ઉપયોગ થાય છે. કે ભાઈ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાં ભારતમાં પ્રાથમિક ક્ષેત્ર ઉપર ભારણ વધારે હતું, પરંતુ આઝાદી બાદ ભારતે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઔદ્યોગિક ક્ષેત્રે ઝડપી વિકાસ સાધ્યો છે. અને ઝડપી વિકાસ સાધવાને પરિણામે આજે માધ્યમિક અને સેવા ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ભારતીય અર્થતંત્ર ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે. ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે ભારતીય અર્થતંત્ર. એટલે ભારતીય અર્થકારના માળખાને આપણે 3 ભાગમાં વહેંચ્યું: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો આજે ભારતમાં પ્રાથમિક ક્ષેત્ર ઉપર ભારણ ઘટ્યું છે અને માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ આઝાદી બાદ ભારતીય અર્થતંત્ર એ ક્રમશઃ વિકાસ સાધી રહ્યું છે. હવે ઉત્પાદનના સાધનો, કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેક ઉત્પાદનના સાધનોની જરૂર પડે છે, જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજન
જે નિયોજન કરે છે એને આપણે નિયોજક કહીએ છીએ. તો ઉત્પાદનના સાધનો 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન, સામાન્ય જમીન આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, પણ જમીન એટલે કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, જેમાં પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજો, ધાતુઓ, આ બધાનો સમાવેશ જમીનમાં કરવામાં આવે છે. તો જમીન એક મહત્ત્વનું કુદરતી સંસાધન છે. પણ જમીન અન્ય સાધનોના સહયોગ વિના આપમેળે ઉત્પાદન કરી શકતી નથી. જમીન આપણને કુદરત તરફથી મળેલી અમૂલ્ય બક્ષિસ છે, ભેટ છે. જમીનનું ઉત્પાદન કરવા માટે માનવ પ્રયત્નોની જરૂર પડતી નથી. જમીન આપણને કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. જમીન અવિનાશી છે કે ભાઈ જમીનનો સંપૂર્ણ નાશ થતો નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. કુલ પુરવઠામાં આપણે વધારો કે ઘટાડો કરી શકતા નથી. આ એના લક્ષણો છે. બધા અવિનાશી છે, એનો સંપૂર્ણ નાશ થતો નથી. હવે મૂડી એ ઉત્પાદનનું એક માનવ સર્જિત સાધન છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો, આ બધાનો સમાવેશ એ મૂડીની અંદર થાય છે. કે ભાઈ ખેડૂત માટે ટ્રેક્ટર એની મૂડી છે, મોચી માટે એના ઓજારો એની મૂડી છે, સિલાઈ કામ કરતો દરજી એનું સિલાઈ મશીન એની મૂડી છે, કારખાનાનું મકાન એ મૂડી છે. તો આને કહેવાય છે ભાઈ મૂડી. મૂડી એ સતત ગતિશીલ છે ઉત્પાદનનું સાધન. એક વ્યક્તિના હાથમાંથી બીજી વ્યક્તિના હાથમાં દિવસમાં કેટલી વાર ફરે છે, તો આ મૂડી ગતિશીલ છે. શ્રમ ભૌતિક વળતર કે બદલાની અપેક્ષાથી કરવામાં આવતું શારીરિક, માનસિક કે બંને પ્રકારનું શ્રમ કાર્ય, એને કહેવાય છે શ્રમ. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, બંનેને છૂટા પાડી શકાતા નથી. પણ વળતર કે બદલાની અપેક્ષાથી કરવામાં આવતું શારીરિક, માનસિક કે બંને પ્રકારનું શ્રમ કાર્ય, શિક્ષક, ડૉક્ટર, વકીલ, ઇજનેર, આ બધાનો જે શ્રમ છે એ માનસિક છે. જ્યારે ખાણિયા, ખેતમજૂર, એનો જે શ્રમ છે એ શારીરિક છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. જ્યાં શ્રમ જાય છે ત્યાં શ્રમિક જાય છે, જ્યાં શ્રમિક જાય છે ત્યાં શ્રમ જાય છે. બંનેને છૂટા પાડી શકાતા નથી. જેમ માણસને એના પડછાયાથી અલગ પાડી શકાતો નથી, એવું ના કે ખેડૂત ઘરે હોય અને એનો શ્રમ ખેતરમાં બોલતો હોય. એટલે આજે ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટરો, કારીગરો, બધાના કાર્યને શ્રમ કહેવાય છે. પણ એની વ્યાખ્યા છે અર્થશાસ્ત્રની પરિભાષામાં ભૌતિક વર્તનની અપેક્ષાથી કરવામાં આવતું કોઈ પણ શારીરિક કે માનસિક કાર્ય, એને આપણે શ્રમ કહીએ છીએ. નિયોજક જે ઉત્પાદન જગતનો સેનાની છે, ઉત્પાદન જગતનો સેનાની છે, કે જે જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોને નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. એને યોજનાબદ્ધ ઉત્પાદનના સાધનોની અંદર એની કામગીરીને નિયોજન કહેવાય છે. ઉત્પાદનના સાધનો છે પણ નિયોજક નહીં હોય તો ઉત્પાદન વ્યવસ્થિત થઈ શકતું નથી. નિયોજક ઉત્પાદનનો આધાર છે. નિયોજક એ ઉત્પાદન જગતનો સેનાની છે. ઉત્પાદન જગતનો સેનાની છે. નિયોજક ઉત્પાદનનો આધાર છે. નિયોજક ઉત્પાદનનો કર્ણધાર છે. જેમ એકડા વિનાના 100 મીંડા પણ નકામા છે, એમ ચોક્કસ આયોજન વિના પણ એ શૂન્ય છે એની કામગીરી. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી
કે ભાઈ ઉત્પાદનના સાધનોને ક્યાં રોકવા, કારણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોને હંમેશા અછત રહેવાની, એને પરિણામે દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે એનો ઉપયોગ કેમ, ક્યાં, કેટલા પ્રમાણમાં કરવો, કઈ પદ્ધતિથી કરવો, ઉત્પાદનના સાધનોને ક્યાં રોકવા, ઉત્પાદનના સાધનોને વળતર કઈ રીતે ચૂકવવું, એના માટે આપણે પહેલાં અમર્યાદિત જરૂરિયાતો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ એ જરૂરિયાતોને સંતોષવા માટેના સાધનો મર્યાદિત છે. એની એક જરૂરિયાત સંતોષાય કે સામે તરત જ બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. ભૂખ અને તરસ વારંવાર ઉદ્ભવતી જરૂરિયાતો છે, હંમેશને માટે અંત આવતો નથી. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે માનવીની જરૂરિયાતો વધતી જાય છે. માનવીનું મન એક ચંચળ પક્ષી સમાન છે. માનવીનું મન એક ચંચળ પક્ષી સમાન છે. જેમ બે વૃક્ષો, એક વૃક્ષ ઉપર પક્ષીઓ કલરવ કરતા હોય અને બીજા વૃક્ષ ઉપર પક્ષી એકલું બેઠું હોય તે ઉડીને બીજા ઝાડ ઉપર જવા માટે પ્રયત્ન કરે છે, તે માનવીની એક જરૂરિયાત સંતોષાય કે સામે તરત જ એની બીજી જરૂરિયાત ઊભી થાય છે. ચંચળ મનના માનવીની જરૂરિયાતો વધતી જાય છે. તો આજે જરૂરિયાતો એ અમર્યાદિત બને છે. તો જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. જરૂરિયાતોની અંદર અગત્યનું ક્રમ, કઈ જરૂરિયાતો સંતોષવી. માનવી અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એ માનવીની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાતો છે કે આપણે એને સંતોષવી પડે છે. વધુ અગત્યની હોય એને પ્રથમ સંતોષવી પડે છે, કારણ કે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોને અગત્યનું ક્રમ નક્કી કરવો પડે છે. કે ભાઈ ધારો કે માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાયા બાદ માનવીનું મન એ મોક્ષની જરૂરિયાતો તરફ ઢળે છે, પણ માનવી પાસે નાણું મર્યાદિત હોવાથી એ વ્યક્તિ પોતાની પ્રાથમિક જરૂરિયાતો પહેલાં સંતોષે છે, બાકીની જરૂરિયાતોને સંતોષવી પડે છે. કેટલીક વાર ઉંમર પ્રમાણે જરૂરિયાતો બદલાતી હોય કે ભાઈ નાના બાળકની જરૂરિયાત એ રમકડાની છે, વૃદ્ધ માણસની જરૂરિયાત એ ચશ્મા અને લાકડીની છે. મર્યાદિત સાધનો, ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ આ તમામ સાધનો મર્યાદિત હોય છે, એટલે એનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે છે. કારણ કે પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ અને સાધનોની ફાળવણી કરવી પડે છે. કેવું ઉત્પાદનના સાધનો ક્યાં રોકવા, કઈ રીતે ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી કરવું, ક્યારે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, ઉત્પાદનો રોકાયેલા સાધનોને વળતર કઈ રીતે ચૂકવવું. કારણ કે વેપારીનું ધ્યેય નફો મેળવવાનું છે, જ્યારે ગ્રાહકનું ધ્યેય સંતોષ મેળવવાનું છે. સાધનોના વૈકલ્પિક ઉપયોગ, કેટલીક વાર ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. દાખલા તરીકે જમીનના એક ટુકડો છે, એ ટુકડા ઉપર મકાન બનાવી શકાય, કારખાનું બનાવી શકાય, રમતગમતનું મેદાન બનાવી શકાય, ખેતી કરી શકાય. એમાં ઘઉં, જુવાર, બાજરી, કપાસ કે મકાઈ કોઈ પણ એક પાક ઉગાડવામાં આવે ત્યારે બીજો પાક ઉગાડવાનો વિચાર માની વાળવો પડે છે. તો અનેક વિકલ્પો છે, કારણ કે ઉત્પાદનના સાધનોની અંદર આ વૈકલ્પિક ઉપયોગો છે કે ભાઈ તરસ લાગી છે તો એના માટે પણ અનેક વિકલ્પો છે. ભૂખ લાગી છે તો ભૂખ સંતોષવા માટે પણ અનેક વિકલ્પો છે. તરસ લાગી છે તો સાદા માટલાના પાણીથી પણ સંતોષી શકાય, ઠંડા પીણા પીને પણ સંતોષી શકાય છે. એટલે એના માટેના અનેક વિકલ્પો છે. ભૂખ લાગી છે, દાળ ભાત શાક રોટલી ખાઈને પણ સંતોષી શકાય.
પીઝા ખાઈને પણ સંતોષી શકાય, અનેક વિકલ્પો છે. એટલે આજે ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, પણ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. એ જરૂરિયાતોને સંતોષવા માટેના સાધનો એ માનવી પાસે મર્યાદિત છે. એટલા માટે આપણે આ ઉત્પાદનના સાધનોની ફાળવણીની અંદર એને અગત્ય અનુક્રમ આપવો પડે છે. તો ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં અમર્યાદિત જરૂરિયાતોમાં અગત્ય અનુક્રમ, મર્યાદિત સાધનો અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ, આ બધા મહત્ત્વની બાબતો છે. તો આજે ભારતીય અર્થતંત્રનું માળખું, ઉત્પાદનના સાધનો. વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પ્રશ્ન છે, બોર્ડની અંદર પૂછાય છે કે ભારતીય અર્થતંત્રના માળખાનું સ્વરૂપ સમજાવો, અથવા એમ કે ભાઈ પ્રાથમિક ક્ષેત્રમાં શાનો સમાવેશ થાય છે, અથવા સેવા ક્ષેત્રમાં શાનો સમાવેશ થાય છે, અથવા ઉત્પાદનના સાધનો જણાવી ટૂંકમાં સમજાવો. અને એક વિધાનમાં પૂછાય કે ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, સમજાવો. તો આટલા સુધી આપણે રાખીએ છીએ. હવે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.